વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રામનવમીના પાવન અવસર પર આજે ભવ્ય મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દીપક ફાઉન્ડેશન તેમજ વૈષ્ણવ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પ જલારામનગર VIP રોડ ખાતે પ્રમુખ ઠાકોરભાઈ બ્રજપાલસિંહના નિવાસસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન ડિજિટલ ચેસ્ટ એક્સરે, આંખોની તપાસ, હિમોગ્લોબિન ટેસ્ટ, HIV ટેસ્ટ, રેન્ડમ બ્લડ સુગર જેવી મહત્વપૂર્ણ તપાસો મફતમાં કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ઉત્સાહભેર લોકોએ તેમાં ભાગ લીધો હતો. આયોજિત મેડિકલ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે નીરજ જૈન સાથે વિશાલભાઈ રાજપુરોહિત, વૈષ્ણવ બ્રાહ્મણ સમાજ વડોદરાના અશોક શર્મા, ગોપીભાઈ શર્મા, પ્રદીપ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી ખડેપગે સેવા આપી હતી. તેમજ આયોજનમાં રાવજી ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત નાગરિકો અને સહયોગીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડીલોને મળીને બધું કામ કર્યું છે, બહુ સરસ લાગે છે. લોકોની સેવા થાય છે એટલે બહુ સરસ થાય છે, બધાને બહુ સારું કરે. દીપક ફાઉન્ડેશન તરફથી આ હેલ્થ ચેકઅપનો બહુ સરસ પ્રોગ્રામ રાખ્યો છે. એ બધું જોઈને આપણે જે વિસ્તારમાં રાખ્યો છે ગરીબોને માટે એ બહુ સારું લાગ્યું. અહીંયા દીપક ફાઉન્ડેશન અને જલારામ પ્રગતિ મંડળ તરફથી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને આંખોનું નિદાન ફ્રી નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. એમાં અમારા વૈષ્ણવ બ્રાહ્મણ સમાજને સહયોગી થવા એમને પ્રેરણા આપી અને અમે એમાં સહભાગી થયા છે. એ બદલ પબ્લિકને જે સહાયતા મળશે એ બદલ અમને ખૂબ આનંદ થાય છે. અને દીપક ફાઉન્ડેશન તરફથી જે અમને આ નિઃશુલ્ક સેવા મળી છે એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને એક દર વખતે આવી સેવા આપતા રહે એવી અમે એમને શુભેચ્છા. દીપક ફાઉન્ડેશન તથા જલારામ પ્રગતિ મંડળના તરફથી જે પ્રોગ્રામ રાખેલો છે નિઃશુલ્ક છે, ઘણા લોકો આવે છે, બહુ સારો પ્રોગ્રામ રાખેલો છે. તમારા જરિયેથી આ લોકોને જાગૃતતા થાય, વધારેમાં વધારે લોકો આવે એ અમારી સાહેબ. રામનવમી નિમિત્તે આજનો જે કાર્યક્રમ જલારામ પ્રગતિ મંડળ અને દીપક ફાઉન્ડેશન દ્વારા જે રાખવામાં આવ્યો છે ખૂબ જ સરાહનીય છે. રામનું જીવન જ સંપૂર્ણપણે સમાજના સેવાને લઈને હતું અને એ સમાજ સેવાના કારણે જ રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કારણ કે સમાજ સેવા, રાક્ષસોનો નિકંદન કરી સ્ત્રીની રક્ષા કરવી, આ સમાજનો સૌથી મોટી સમાજની આ સેવા છે. અને રામના જીવનમાંથી સેવાનું જે આપણને ઉદાહરણ મળે છે, શીખ મળે છે, તો એ શીખને જ આજે આ પ્રકારે સેવાનું કાર્ય કરનારા આ વિસ્તારના કાર્યકર્તાઓ, સુભાષભાઈ સહિત આખી ટીમ, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. સાચા અર્થમાં સેવાથી જ રામનવમી ઉજવવી એ સાચા અર્થમાં રામનવમી ઉજવે બરાબર છે. ધન્યવાદ. આજરોજ જલારામ પ્રગતિ મંડળ દ્વારા પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને પાસ્ટમાં પણ ઘણા સેવાકીય પ્રવૃત્તિ અહીંયા નિયમિતપણે થતી આવે છે. અને મોટી સંખ્યામાં રહેલા સેવા વસ્તીના અને સોસાયટીના ઘણી મોટી માત્રામાં અહીંયા લોકો આવીને લાભ લેતા હોય છે. અને જાણીતા કે અહીંયા કોઈને કોઈ પ્રવૃત્તિ થતી હોય છે અને લાભ મળતા હોય છે, એવા સમાજમાં ઘણા એવા સેવા કાર્યક્રમો ચાલુ સતત હોતી હોય છે. અને આવી સેવા પ્રવૃત્તિ કોઈ દિવસ બંધ ના થાય એવી આજે રામ ભગવાનના જન્મનો ઉત્સવ મનાવીને આ સમાજમાં રહીને સમાજના લોકોને આપણે સેવાકીય રીતે જે પ્રદીપભાઈએ જે મુહિમ ચાલુ કરી છે એ આગળ કાયમ ચાલતી રહે અને ભગવાન એમને કાયમ માટે આ રીતનું આશીર્વાદ આપે અને પબ્લિકને આવો સેવા પ્રવૃત્તિનો જે લાભ મળતો રહે છે, લાભો મળતો રહે છે, કાયમ મળતો રહે. જય શ્રી રામ. હું આચાર્ય શ્રી રાજકુમાર વ્યાસ આજ રોજ જલારામ પ્રગતિ મંડળ અને દીપક ફાઉન્ડેશન દ્વારા જે કંઈ રામનવમીના શુભ પ્રસંગે જે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રામનવમી એટલે ભગવાન શ્રી રામના આદર્શ, ભગવાન શ્રી રામના એવું કહી શકાય કે વચનોત્તાર, એમના કરેલા કર્મ ધર્મ બધાનું એક બહુ મોટું ઉદાહરણ છે. અને આજના દિવસે આ જે કાર્યક્રમ છે એ હિન્દુ સનાતન ધર્મને બિરદાવનારો છે. આમાં કાર્યક્રમમાં સહભાગી થનાર, આમાં સેવા આપનાર તમામ વ્યક્તિઓને આપણે એવું કહીએ છીએ કે રામ ભગવાનની જે સેતુ બંધની અંદર સેના હતી એ સેતુ બાંધનાર સેના સમાન ગણવામાં આવે છે. તો હું હૃદયથી
આ કાર્યક્રમને બિરદાવું છું અને આવા કાર્યક્રમ અવનવાર થતા રહે અને આવા કાર્યક્રમ કરનાર વ્યક્તિઓને આગળ સારા કાર્યક્રમ કરવા માટેની પદ ઉન્નતિ આપે એવી મારા હૃદયપૂર્વક શ્રી રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ.